તમે ઘણી બધી વખત સાંભળેલું હશે કે કોઈ શહેર છે જે ગુફાની અંદર છે. તમે ઘણી બધી વખત એ પણ સાંભળેલું હશે કે કોઈ શહેર છે અંડરગ્રાઉન્ડ શહેર છે. પણ તમે ક્યારે એવું સાંભળેલું છે કે કોઈ શહેર એક બિલ્ડિંગની અંદર જ આવેલું છે? નવાઈનું લાગે છે ને, પણ આવું શહેર આ દુનિયામાં છે ખરા. અને જે એક બિલ્ડિંગની અંદર આવેલું છે, જે બધી જ ફેસિલિટી છે. અરે ફેસિલિટી તો એવી કે જ્યાં સારા સારા શહેરોને ફીકા પાડી દે. તમારે પણ જાણવું જ હશે કે આ શહેર વળી કયું છે. તો આજના વિડીયોમાં તમને આ જ શહેર વિશે જાણકારી આપવાનો છું. હેલો ગાઈઝ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ ને હું છું કરણ. આજે હું તમને એક એવા શહેર વિશે જાણકારી આપવાનો છું કે જે શહેર એક ઇમારતની અંદર છે. અને આ ઇમારતની અંદર બધું જ છે. સ્કૂલ છે, દુકાનો છે, બધી જ વસ્તુ છે. મતલબ કે એક એવી વસ્તુ નથી કે જ્યાં કોઈ શહેરમાં ન હોય, પરંતુ આ બધી જ વસ્તુ એક બિલ્ડિંગની અંદર આવેલી છે. અને પાછું કેવું ખબર છે કે આ બિલ્ડિંગની અંદર બધા જ લોકો એક પરિવારની જેમ રહે. જેમાં આપણા દેશમાં કહેવાય છે ને કે વસુધૈવ કુટુંબકમ, કે બધા જ લોકો એક સરખા, એક પરિવાર. એવી જ રીતે આ લોકો પણ આવી જ રીતના એક પરિવારના લોકોની જેમ આ બિલ્ડિંગની અંદર રહે છે, એટલે કે આ શહેરની અંદર રહે છે. પરંતુ મજાની વાત તો એ છે કે પેરિસ અને ન્યુયોર્ક જેવા શહેર છે એને પણ ફીકા પાડી દે એક આ એવું શહેર છે. આ શહેર આવેલું છે અલાસ્કાના જંગલમાં, જેને વન રૂફ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. મહત્વનું છે કે આનું નામ એટલા માટે પાડવામાં આવ્યું છે કે જ્યાં બધા જ લોકો એક પરિવારની જેમ રહે છે. એન્કોરેજથી 60 માઇલ દૂર દક્ષિણ દિશામાં આ શહેર આવેલું છે કે જ્યાં 217 પરિવારના લોકો આ શહેરની અંદર રહે છે. અને આ શહેર આખું એક જ બિલ્ડિંગની અંદર આવેલું છે. હવે મજાની વાત તો એ છે કે અહીં સુધી પહોંચવા માટે ના તો તમે ટ્રેન લઈ શકો, ના તો રસ્તો છે કે ના તો ફ્લાઇટ છે. આના માટે તો સૌથી પહેલા તમારે પાણી દ્વારા એટલે કે ફેરી દ્વારા ત્યાં સુધી પહોંચવાનું. પછી એક સુરંગ આવશે, એ સુરંગને પાર કરીને આ બિલ્ડિંગની અંદર તમે પહોંચી શકો છો. હવે જે આ સુરંગ છે આખી રાત બંધ થઈ જાય છે, પરંતુ આનું નામ શું છે ખબર છે? આનું નામ છે એન્ટોન એન્ડરસ મેમોરિયલ. હવે આની લંબાઈ 2.5 માઇલની છે. અને આ શેના માટે પહેલા યુઝ થતું હતું તમને ખબર છે? આ યુઝ થતું હતું સૈન્યના કામગીરી માટે. કોઈ સૈન્યનું એવું ઓપરેશન હોય કે જેમાં ઓપરેશન સિક્રેટ હોય, ત્યારે આ ટનલનો યુઝ કરવામાં આવતો હતો. જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ને, ત્યારે અમેરિકાના સૈનિકો આનો યુઝ કરતા હતા સિક્રેટ મિશન પાર પાડવા માટે. પરંતુ ધીરે ધીરે આનો ઉપયોગ બંધ થતો ગયો અને અહીં શહેરનો વસવાટ થવા લાગ્યો. જ્યારથી લોકોને ખબર પડી છે ને કે એક શહેર એક બિલ્ડિંગની અંદર આવેલું છે, ત્યારથી ટુરિસ્ટનો તો ઢગલો ને ઢગલો થાય છે. હવે મહત્વની વાત તો એ છે કે આનો એક માઇનસ પોઈન્ટ પણ છે. અહીં રોજગારીના નામે કંઈ જ નથી. હવે એના જ કારણે લોકો આ શહેરને છોડીને બીજા શહેર તરફ જઈ રહ્યા છે. પરંતુ આ શહેરની અંદર દુકાનો તો છે, સ્કૂલો પણ છે, અને લોકો એટલે કે બાળકોને રમવા માટે ઇન્ડોર ગ્રાઉન્ડ પણ છે. છે ને થોડું વિચિત્ર અને અનોખું શહેર? શું તમારે કોઈ દિવસ આની મુલાકાત લેવી છે ખરા? એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અને હા, આવા જ અનેક વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો.